જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જોવો ભાઈ. નાખો. અને વાસણ લૂછે જાય ને એટલે બાદશાહ ઉપરથી કપડા લઈ આવજો વરસાદ આવે એ પહેલા. હા. જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય ને તો જ મને લઈ જજે, બાકી ના લઈ જતી. આવડે છે મને ચલાવતા, ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે. ડાબી બાજુ કઈ બાજુ કહેવાય, જમણી બાજુ કઈ બાજુ કહેવાય? આ બાજુ ડાબી કહેવાય, આ બાજુ જમણી કહેવાય. હોશિયારી મારા આગળ બેહી જાવ ને. તમને એક ના જ આવડે? હારું હેડ ને ભાઈ જવા દે ને. બે મગજ બગજ છ કે નહીં બુદ્ધિ વગરની. હમણાં બે જણના ચકા વેરાઈ જશે. હવે બોલ્યા વગર બેહી રહો ને. ઘરમાં શીખવાડો તો આવું જ થાય, રસ્તા ઉપર શીખવાડવું પડે. અરે કેમ આ રીતે ચલાવું છું? અરે મારા હાથમાં નહીં રહેતું સ્ટીયરિંગ. અરે કેમ આ રીતે ચલાવું છું? બ્રેક માર. અરે બ્રેક મરાતી નહીં, હું શું કરું? બ્રેક માર, પડીશું બે જણા. એ બ્રેક માર. ગયા 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 ગયા. બે જજે, બે જા. આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડે એવું કહેતી જ નહીં. મહેરબાની કરજે. મારા હાડકાં બાળકા ભાગી જુએ એટલું દુખે છે. તમને તો કઈ નહીં, મને તો હાથ પગ બધું દુખાય છે. મને હાર્ડવેર ના ત્યાં લઈ જાઓ. અરે હાર્ડવેર ના કહેવાય અને હાર્ડવેર જ કહેવાય. અને તને તો છે ને હાર્ડવેર ની જ જરૂર છે. આમાં બે સ્ક્રૂ ઢીલા છે તારામાં. લમડા લીધા વગર બેહી રહો ને તમે. તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું. જો વળવાનું આવ્યું હાથ બતાવજે. આ રિયા ભાભીએ તો જોરદાર ફોટો મૂક્યો છે ને ભાઈ. બહુ જોરદાર લાગે છે. કોણ જોરદાર લાગે છે? તારી વાત છે. લગન પેલા કેટલી સરસ લાગતી હતી. મસ્ત લાગતી હતી તું પેલા. તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા, અને લગન પછી તો કામ જ કરાય કરો છો. કચરા પોતાન વાસણ જ કરાય કરો છો. મને તો એવું હતું કે તમે કેવું રાખશો. કેવું રાખશો? આ બધા શું પૈણી ઘેર મજા કરવા આવે છે? તને શું લાગ્યું રાજાના ઘેર પૈણી છું તું? બધી દાસ્યો સેવામાં હશે તારા. વાત કરે છે તે. કોમ તો કરવું જ પડે ને ભાઈ. તમારી જોડે વાત કરવી જ બેકાર છે. એ આઈ એક નવું આવ્યું લાગે છે. ગાડી ક્યાં છે આપણી? ગાડી ભાઈ બંધ લઈ ગયો. ફરવા જાય તો આપણી ગાડી, મરણ હોય તો આપણી ગાડી, લગન હોય તો આપણી ગાડી, બધે જ આપણી ગાડી. ગાડી ખટારો બની ગઈ છે તમારી જેવી. તો તારે શું કરવું છે ભાઈ? ગાડીની ચાવી લાવો. લે આ ગાડીની ચાવી. ના પડતા તો કોઈને આવડતું જ નહીં. તો ભાઈ હવે તારે કરવાનું ભાઈ. ગાડીનો વહીવટ તું કર, મારે ચલાવીએ નહીં. આજ પછી મને પૂછ્યા વગર કોઈને ગાડી નહીં આપવાની. ઓકે. આ બૈરાથી તો ઉપરવાળો જ બચાવો. તો મમ્મી તેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બૈરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ. હું બીજા બૈરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કહે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બૈરાનું બુદ્ધિ પગની પાણીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાણીએ જ હશે. હા ફોન કરીને પૂછી લે અને પછી તારી મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે ભાઈ નવરાત્રી આવે ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જો તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે.
ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વર્ષમાં આવા 10 દાડા, એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય, મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાવ. રક્ષા કરજે મારી માં. જુઓ તમારા બેનપણીએ ફોટો મૂક્યો છે, કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે, એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો? એ આવા ને એટલે હસીને વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડા, એના જોડે ઝઘડું હું, અને એ આવે છે જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડેબાજ. રિયા ભાભી. सुबह 9 बजे। प्यार की कश्ती में है, लहरों की मस्ती में है, पवन के शोर शोर में चले हम जोर जोर में, गगन से दूर. એક્ઝેક્ટ 8:30 વાગે. સ્વચ્છ ભારત કા